જગ્યા નથી ને એટલી બધી પબ્લિક આવી. ચૂંટણીનો માહોલ જોમે તો જોરદાર. આપ સૌનું સ્વાગત છે રિપોર્ટર લાઈવ બ્લોગમાં. આજે આપણે આવે છે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે. અરવલ્લી જિલ્લા સહિત રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. એટલે કે અવનવા નેતાઓ ટિકિટ માગવા માટે પહોંચી રહ્યા છે. એક સેલ્સ પ્રક્રિયા એ કામગીરી હોય છે. એના કવરેજ માટે બધા પત્રકાર મિત્રો પહોંચ્યા છે. તો તમને કેમેરો ઓન કરો, તમે જુઓ. બહુ શક્તિશાળી ફ્રેમ છે આ બધી. જો આ બધા પત્રકારો છે. રેકુબેર અંકિતો બેઠા છે. વીરો પ્રજાપતિ ઇન્ડિયા ન્યૂઝ. સર અંકિત ચૌહાણ, હા, બીબીસી મલ્ટી બીબીસી ન્યૂઝ સહિત. સૌરભ ત્રિવેદી, હા, હેડલાઇન્સ ન્યૂઝ. યસ. દેવાંગ ચૌધરી, એબીપીએસ. કોપીરાઇટ નહીં આવે. સંકેત પટેલ, ન્યૂઝ કેપિટલ. જયદીપ પાટિયા, સંદેશ ટીવી. બે કદા પર બારી. રાકેશ સોડ, વીટીવી ન્યૂઝ. અરવલ્લી. જો બધા તમે જોઈ લીધું કે જે બી અરવલ્લી જિલ્લાની ધરોહર પત્રકારો છે કે તમારી સમસ્યાઓ જે શું એનો ઉકેલ લાવતા હોય છે. ખાસ કરીને તાલુકા જિલ્લા પંચાયતનું ઇલેક્શન હોય ને સ્થાનિક સમસ્યાઓના આધારે હોય. આજે સવારના હજારો લોકો ટિકિટ માંગવા માટે આવી રહ્યા છે. અંકિતભાઈ આવ્યા છે. અંકિતભાઈ, કેવો માહોલ છે? માહોલ જબરજસ્ત. ટિકિટ માંગવા માટે ક્યાં કેવા ઉમેદવારો આવે છે? નવા જૂના વચ્ચેના બધા. જયદીપભાઈ આવો તમે. જયદીપભાઈ મેઘરજના છે. પણ કેવો માહોલ, કેવા ઉમેદવારો આવે છે? માહોલ તો બહુ ગરમાવા જેવો માહોલ છે. આ વખતે ચૂંટણીમાં બહુ ટપ રહેવાનું છે. હા, એટલે જંગી તો તમારામાંથી કોણ જીતશે? ભાજપ કે કોંગ્રેસ? એ બાજુ ટપ રહેવાનું છે બધું. એવું છે? બે ત્રણ રાષ્ટ્રોમાં ટપ રહેશે. એવું છે એમ ને? ટપ તો રહેવાનું છે, ત્રિકોણીય રહેવાનું છે. ચૂંટણી જંગ હંમેશા ટપ જ રહેવું જોઈએ. પણ ઉમેદવાર હોય અને જે મતદાર હોય એ પોતાનો જે વિચાર હોય ને ક્યાંક કડવા ના દે. પણ કેવું છે, જે જુવાળ ચાલતો હોય, જે માહોલ ચાલતો હોય એ તરફ બી લોકો ઢળી પડતા. જોવાનું એ રહેશે કે હવે આગળ શું થાય એ બધું. આ વખતની ચૂંટણી મોંઘી રહેવાની છે, ખર્ચો વધારે કરવો પડશે. એનું કારણ કે છે એવી માહિતી મળી મને. એવું છે એમ ને? હું તમને કહી દઉં, ઓલરેડી મોંઘી થઈ ચૂકી છે. ત્યાં મોંઘી થવાની છે. ના હા. ખર્ચો વખત વધારે કરવો પડશે. ખર્ચો વધારે કરવો પડશે ભાઈ. ખર્ચો બહુ કરવો પડશે. જેમને જેમને ઉમેદવાર બનાવવાનું છે ને ભાઈ, નોટોની ગંજી તૈયાર રાખજો. નોટ બનાવશે તો પછી ખર્ચો કરશે તો પછી બનાવવી પડશે ને. લોકશાહી છે, અમે પણ બોલી શકીએ છીએ અને ઉમેદવારો જૂથા માટે પણ બોલી શકે છે. ઓકે, બધા જે ધારે કરી શકે છે, પણ નિયમમાં કરીએ તો સારું. એટલું બધું પબ્લિક છે, ઘણા બધું અમે શું કહેવાય કે ટિકિટ લેવા માટે ફૂલ પબ્લિક, ફૂલ ઉમેદવારો આવી રહ્યા છે એમના સમર્થકો સાથે. જોઈ પોતાની ગાડી કોઈક દિવસ જોવા મળે છે. અત્યારે હું સંગીતની ગાડીમાં બેઠો છું, પાછળ બેઠા છે. મારા ગામમાં આજે હનુમાન દાદાની જે જયંતિ છે, હનુમાન જયંતિ, એને લઈને ગામમાં એક મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. આપણે ત્યાં દર્શન માટે જઈ રહ્યા છીએ બધા. અને અમે 3 જણા હતા. રાકેશભાઈને ગાડી આપી દીધી, તમે લઈને આવો આપણી ગાડી. એટલે પરત એમને પાછું લાવવું પડે. પછી પાછું આપણે સેન્સ પ્રક્રિયામાં જવાનું છે કાર્યાલય ખાતે. ખૂબ ભીડ છે, ફૂલ આમ કહેવાય કે શું કહેવાય કે જગ્યા નથી ને એટલી બધી પબ્લિક આવી. ચૂંટણીનો માહોલ જોમે તો જોરદાર. રિપોર્ટર તમને કેવું લાગે? મતની કિંમત બોલાય. ચૂંટણી આવી એટલે ત્યાં તો જો ભાજપ કાર્યાલય ખાતે જાણે મેળો ભરાયો એટલા બધા લોકો ત્યાં આયા છે સમર્થનમાં. જે ઉમેદવારો હોય એ લોકોની ભલામણો કરવા. હા, વાત સાચી છે. હાર્દિકભાઈ, એટલે ચાલુ થઈ ગયું. કોઈ બીજનો કોઈ ભગવાનનો મંદિરનો મેળો હોય ને એટલું એ પબ્લિક ના કરતા વધારે પબ્લિક. હા, વાત સાચી છે. હવે એક ઉમેદવાર આવ્યા ને 500,000 લોકો લઈને આવ્યા. 150 ગાડીઓ 150 ગાડીનો કાફલો. 150 ગાડીનો કાફલો આવ્યો. અને જો ના. અમીની ટિકિટ ના મળે તો હાલત થાય. એટલામાં તો ઓછા થઈ જાય. સરકારોમાં બધું થઈ જાય. પોલિટિક્સમાં બધું ચાલી જાય છે. આપણે તો બહુ ના માણસ પોલિટિક્સમાં આજે જોવું છું ને સમજુ છું. કેમ હવે એક એક અંકુશાય સ્વાહા, ગૌતમાય સ્વાહા, પ્રતવાજાય સ્વાહા, વિશ્વામિત્રાય સ્વાહા, કશ્યપાય સ્વાહા, જમદગ્નિય સ્વાહા, વશિષ્ઠાય સ્વાહા, અત્રિય સ્વાહા, મરુતલે સ્વાહા, ઇન્દ્રિય સ્વાહા, કુમાર્ય સ્વાહા, બ્રહ્મણ
2,000 years later. હા હા તમે એટલા આ તો છ નહીં વાગે એટલા લઈને આવી ગયા હું આવતો તો લેવા હેલો મિત્રો જો આપણે હાલ ઘરે આવ્યા છીએ આખો દિવસ ફિલ્ડમાં હતા અને આ પ્રેમભાઈને લેવા માટે આવ્યા હતા પણ પ્રેમભાઈ તો મારા પેલા આવતા પહેલાં ઘરે આવી ગયા હતા જો ક્રિકેટ રમી રહ્યા છે અને આપણે ગયા હતા ઈસરો દર્શન કરીને ત્યાંથી પરત આવી ગયા હતા પછી પાછા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ગયા કામ પતાવી અને પાછા પ્રેમભાઈને લેવા માટે ઘરે આવ્યા એટલામાં જ ઘરે સામેથી દોડતા આવી ગયા જો સુંદર મજાની સાંજ છે અને અત્યારે અમે બાળકોને લઈને નીકળી ગયા છીએ સરસ વાદળછાયું વાતાવરણ છે અને ટ્રાફિક તો મળે જ કેમ પ્લે પ્રિય આવી રહ્યો મિત્રો જો આપણે જઈને આવ્યા આપણે બાળકો જોડે હતા તમે જોયું છે એટલે એમને રિંકલના માસીને ઘરે મૂકી અને પછી ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ગયા હતા જ્યાં નગરપાલિકાની સેન્સ પ્રક્રિયા હતી જ્યાં અલગ અલગ જે ઉમેદવારો જે ચૂંટણી લડવા માગતા હોય એમના વિશે ત્યાં સેન્સ લેવામાં આવે છે અને સમીકરણો પ્રમાણે સંજોગો પ્રમાણે ચૂંટવામાં આવતા હોય છે ઉમેદવારી માટે કે તેઓ ભાજપ માટે આ પ્રક્રિયા છે એક ભારતીય જનતા પાર્ટીની આપણે એનું કવરેજ કર્યું હતું આજે આખો દિવસ મહત્વની વસ્તુ એ છે કે લોકશાહીના ડર પ્રમાણે આ કામગીરી કરવામાં આવે છે સાથે જ અન્ય પાર્ટીઓ છે કોંગ્રેસ પાર્ટી છે બીજી અન્ય પાર્ટીઓ છે આ પણ જે જ્ઞાતિ સમીકરણ આ બધું જોઈ અને ઉમેદવારો નક્કી કરતા હોય છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના વ્લોગ આવવાના છે કારણ કે માહોલ એ છે વાતાવરણ એ છે એટલે કે જરૂરથી આપ જો ચૂંટણી વિશે જાણવા માગતા હોય તો જરૂરથી આપણા વ્લોગ સાથે જોડાયેલા રહેજો અને અવનવા વ્લોગ આપણે આપતા રહેવાના છીએ જો આગળ એક ટ્રક જાય છે બોરનો ટ્રક છે જે બોર કરતા હોઈએ છીએ આપણે જો ખાટલો બધો જોડે રાખ્યું છે કે જ્યાં રોકાવાય ત્યાં સૂઈ જવાનું આ પણ એક જિંદગી છે મિત્રો જો હાલ ઘરે આવ્યો છું 11:30 થઈ ગયા છે પણ આંખો જોઈ શકો થાક છે પણ અમારા ભાઈ પ્રેમભાઈ રમવાનું ચાલુ કર્યું છે અત્યારે શું રમે બેટા હા શું રમો છો હા ના તો એ બોલો બેટા જો એટલી બધી વાટકીઓ ભેગી કરીએ એમ વાટકીઓ ભેગી કરી રમવામાં આવી રહ્યું છે રસોડામાંથી બધું સામાન કાઢવામાં આવી રહ્યું છે રાત્રે જો મિત્રો આજનો જો વ્લોગ પસંદ આવ્યો હોય તો જરૂરથી ચેનલમાં અન્ય વ્લોગ પણ જરૂરથી ચકાસજો જોજો અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે થોડું પોલિટિકલ વ્લોગ હતો જો આપણે પસંદ આવ્યો હોય તો જરૂરથી કોમેન્ટ કરી દેજો આ પ્રકારના વ્લોગ માટે આપણે રિપોર્ટિંગ લાઈફમાં રિપોર્ટરિંગ કરતાં સાથે સાથે જે નજરે જોઈએ છે બિહાઇન્ડ ધ સીન એ તમને બતાવતા હોઈએ છીએ તો ચેનલને જો સબસ્ક્રાઈબ ન કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા આ જે પ્રેમભાઈ છે એમની જે મસ્તી છે રમત છે એ ચાલુ છે તો આપ સૌને ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે આપ સૌને રામ રામ જય માતાજી હા જય માતાજી